Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name DCNT. Subject code 33300902. Unit name Single Phase Transformer. Topic name EMF equation and transformation ratio of single phase transformer. Objective: EMF equation, voltage transformation ratio, turn ratio and rating of transformer. EMF equation of transformer. Now first of all, show in the circuit diagram waveform of the alternating flux. Let N1 is equal to number of turns of the primary winding. N1 નો મીનિંગ થાય છે પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા. N2 is equal to number of turns of the secondary winding. So N2 is equal to secondary winding આટાની સંખ્યા. Phi m is equal to maximum value of the flux produced in the core in Weber. આકૃતિમાં જોઈ શકાય છે ફ્લક્સની વેલ્યુ મેક્સિમમ છે. સો phi m is equal to કોરમાં ઉત્પન્ન થતા મહત્તમ ફ્લક્સની કિંમત વેબરમાં. Bm is equal to maximum value of the flux density in the core in Weber per meter square. કોરના ફ્લક્સની મહત્તમ ઘનતા વેબર પ્રતિ મીટર સ્ક્વેરમાં દર્શાવેલી છે, જેને આપણે BM વડે દર્શાવી શકાય છે. AI is equal to area of cross section of the core in meter square. કોરના આડછેદના લોહનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં દર્શાવવામાં આવે છે, જેને આપણે AI વડે દર્શાવી શકાય છે. આકૃતિમાં ઓલ્ટરનેટિંગ ફ્લક્સનું વેવફોર્મ તમે જોઈ શકો છો, જે આખી એક સાયકલ આપેલ છે, જેને આપણે T વડે દર્શાવી શકાય છે. T ઇઝ ઇક્વલ ટુ 1/f. કોરની ઓલ્ટરનેટિંગ સાયકલ અડધી સાયકલને આપણે T/2 તરીકે ઓળખી શકાય છે, અને હાફમાં પણ હાફ તમે સાયકલ કરશો તો T/4 દેખાય છે, ત્યારે ફ્લક્સની કિંમત મેક્સિમમ છે. સો ઇક્વેશન BM is equal to phi m upon AI and F is equal to frequency of supply in hertz. Now show one sine wave of the alternating flux. Value of the flux become 0 to phi m in T/4 second. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કોરમાં ઉત્પન્ન થતા ઓલ્ટરનેટિંગ ફ્લક્સનું સાઇન વેવ દર્શાવેલ છે. T/4 સેકન્ડમાં ફ્લક્સની કિંમત 0 થી વધીને phi m જેટલી થાય છે. તો આ વખતે જે EMF ઇન્ડ્યુસ થશે એની એવરેજ વેલ્યુ. સો એવરેજ વેલ્યુ ઓફ EMF ઇન્ડ્યુસ ઇન 1 ટર્ન, they are compared to 1 revolution, is equal to change of flux upon time taken. સો ફ્લક્સમાં થતો ફેરફાર આપણે વાત કરી કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શરૂઆતનો ફ્લક્સ 0 હતો, અને જ્યારે ફ્લક્સ મેક્સિમમ થાય છે ત્યારે એની વેલ્યુ phi m થાય છે. સો રિઝલ્ટ ફાઇનલ માઇનસ ઇનિશિયલ વેલ્યુ. તો ફાઇનલ વેલ્યુ છે phi m એન્ડ ઇનિશિયલ વેલ્યુ છે 0. સો ચેન્જ ઓફ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ phi m માઇનસ 0 અપોન ટાઈમ ટેકન. તો સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકશો કે ફ્લક્સની કિંમત જ્યારે મેક્સિમમ થાય છે phi m, ત્યારે ટાઈમની વેલ્યુ T/4 છે, એન્ડ T ઇઝ ઇક્વલ ટુ 1/f. સો ટાઈમ ઇઝ 1/4f, જે તમે ઇક્વેશનમાં જોઈ શકશો. સો રિઝલ્ટ ઇઝ 4 phi m into f. Now as the waveform of the include voltage is the sine wave, so form factor is equal to RMS value upon average value is equal to 1.11. સો તો RMS વેલ્યુને આપણે ઇક્વેશન કરતાં બનાવીએ તો RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1.11 ઇન્ટુ એવરેજ વેલ્યુ. તો એવરેજ વેલ્યુનું ઇક્વેશન આપણે આગળ પ્રૂવ કર્યું 4f phi m. તો 1.11 ઇન્ટુ 4f phi m. સો રિઝલ્ટ ઇઝ 4.44 f phi m volts. So the RMS value of the EMF induced in 1 turn, જ્યારે RMS વેલ્યુમાં 1 ટર્ન કમ્પ્લીટ થાય છે ત્યારે એની અંદર ઇન્ડ્યુસ થતું EMFનું ઇક્વેશન 4.44 phi m into f છે. નાવ હવે
They are N1 turns in the primary winding. ધારો કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં N1 ટર્ન્સ છે. સો ધ EMF ઇન્ડ્યુસ ઇન પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થતો EMF E1 વડે દર્શાવી શકાય. E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 φm ઇન્ટુ F ઇન્ટુ N1 નંબર ઓફ ટર્ન્સ કનેક્ટેડ છે પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે, એટલે આપણે N1 અહીંયા લખેલ છે. હવે તમને ખબર છે કે φmની જગ્યાએ આપણે BM ઇન્ટુ AI વેલ્યુ મૂકી શકાય છે. તો ફરીથી ઇક્વેશન બનશે પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થતા EMFનું E1 ઇઝ ઇક્વલ ટુ 4.44. હવે φmની જગ્યાએ આપણે BM ઇન્ટુ AI F ઇન્ટુ N1 વોલ્ટ, EMFનો યુનિટ વોલ્ટ છે. સિમિલરલી they are N2 turns in the secondary winding. So the EMF induced in the secondary winding E2 is equal to 4.44 phi2 F N2 volts. આ વખતે પણ આપણે φmની વેલ્યુ આપણે મૂકીશું. φm is equal to BM into AI. So equation E2 is equal to 4.44 φmની જગ્યાએ લખીશું BM into AI into F into N2 volts. Taking the ratio equation number 2 and 3. Now taking the ratio of equation number 1 divided number 2. So result is E1 upon E2 is equal to N1 upon N2. અથવા તો તમે બીજી રીતે પણ લખી શકાય છે કે બંને વાઇન્ડિંગના જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે તેને જો આપણે ભેગા કરીએ તો E1 upon N1 ઇઝ ઇક્વલ ટુ E2 upon N2. તમે ઇક્વેશનમાં જોઈ શકશો કે N1ને આપણે નીચે ઉતારી દઈએ અને E2ને સાઈડમાં લઈ જઈએ તો આપણને આ ઇક્વેશન મળી શકે છે. તો એનો મિનિંગ થશે ઇટ્સ મીન્સ ઇન ઇચ કોઇલ ધ વોલ્ટેજ પર ટર્ન ઇઝ સેમ. બંને વાઇન્ડિંગના વોલ્ટેજ અને ટર્ન્સ સરખા દેખાય છે. સો આઇડિયલ ટ્રાન્સફોર્મર ઇઝ ઇક્વલ ટુ V1 upon V2 ઇઝ ઇક્વલ ટુ E1 upon E2 ઇઝ ઇક્વલ ટુ N1 upon N2. Now another voltage transformation ratio. So the ratio E2 by E1, V2 by V1 and N2 by N1 is called the voltage transformation ratio and it is represented by K. Voltage transformation ratio ને K વડે દર્શાવી શકાય છે. If the value of K is higher than 1, જો K ની વેલ્યુ 1 કરતાં વધારે હોય એટલે કે K greater than 1, then the value of V2 is higher than V1. So this transformer is step up transformer. જો K ની વેલ્યુ 1 કરતાં વધારે હોય અને V2 ની વેલ્યુ V1 કરતાં વધારે હોય તો તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખી શકાય છે. સેમ વેલ્યુ ઓફ K ઇઝ લેસ ધેન 1. K લેસ ધેન 1 ધ વેલ્યુ ઓફ V1 ઇઝ હાયર ધેન V2. V1ની કિંમત V2 કરતાં વધારે હોય તો this transformer is known as the step down transformer. So K is equal to 1. જો K ની વેલ્યુ બરાબર 1 હોય તો V2 is equal to V1. બંનેની વેલ્યુ પણ સરખી જ થશે. તો this transformer is known as the isolation transformer. તો એને આપણે isolation transformer બોલી શકાય છે. For ideal transformer the power is the same in both winding. It's mean V1 I1 is equal to V2 I2. So equation transformation ratio V2 upon V1 is equal to I1 upon I2 is equal to K. So the equation E1 upon E2 is equal to V1 upon V2 is equal to N1 upon N2 is known as the turn ratio. તો ટર્ન રેશિયોની ડેફિનેશન બીજી રીતે પણ બોલી શકાય છે કે ટર્ન રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1 upon ટ્રાન્સફોર્મેશન રેશિયો, કે ટ્રાન્સફોર્મેશન રેશિયોના વ્યસ્તને ટર્ન રેશિયો પણ બોલી શકાય છે. નાવ લાસ્ટ રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર. તો રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ એક્સપ્રેસ ઇન KVA. ટ્રાન્સફોર્મરનો યુનિટ KVA છે. સો સેકન્ડરી વાઇન્ડિંગ KVA ઇઝ ઇક્વલ ટુ V2 I2 upon 1000, જ્યાં V2 is equal to secondary voltage and I2 is equal to secondary current. Now the ideal transformer primary KVA is equal to secondary KVA. Now the efficiency of transformer is very high, so primary KVA can be taken equal to the secondary KVA.
तो सो KVA इज इक्वल टू V1I1 अपॉन 1000 एंड इज इक्वल टू V2I2 अपॉन 1000. Value of primary current or secondary current can be found. Thank you.